રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલ ખુદ મરણ પથારીએ પડેલી હોય તેમ સોનોગ્રાફી મશીન તો છે, પણ વિભાગ કોઈ ચલાવવાવાળું છે જ નહીં. જનરલ સર્જન નથી, ફિઝિશિયન નથી, રેડિયોલોજિકલ નથી, મેડિકલ ઓફિસર આંખ વિભાગ પણ ધક્કા ગાડીએ ચાલી રહ્યું છે. ધોરાજી, ઉપલેટા, જામકંડોળા તાલુકાના દર્દીઓ રાજકોટ, જૂનાગઢ રિફર કરવામાં આવી રહ્યા છે. સાંસદ ભાજપ અને ધારાસભ્ય ભાજપ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ભાજપ, તેમ છતાં ધોરાજી સરકારી હોસ્પિટલનો વિકાસ ખાડે ગયો. દાતાશ્રીઓના સહયોગથી ધોરાજીમાં અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવેલ છે, પણ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવે ધોરાજીની સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. આ હોસ્પિટલ ધોરાજી અને ઉપલેટા અને જામકંડોળા પંથકમાંથી અસંખ્ય દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પણ અહીં ડોક્ટરોનો અભાવને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તમામ મશીનરી સાધનો છે, પણ અનુભવી અને નિષ્ણાત ડોક્ટરો ન હોવાથી મશીનો અને સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન ઘણા વર્ષોથી છે. ધારાસભ્ય અને સાંસદ પણ આ મત વિસ્તારના છે અને ધારાસભ્ય આ હોસ્પિટલની અનેક વખત મુલાકાત માટે આવી ગયા છે અને કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હોય છે, ત્યારે અહીં ઉપસ્થિત પણ રહેતા હોય છે. પણ ધોરાજી ખાતે આવેલી આ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ કે દર્દીઓની પડતી મુશ્કેલીઓ દેખાતી નથી. સરકારી હોસ્પિટલ ખુદ મરણ પથારીએ પડેલી હોય તેમ સોનોગ્રાફી મશીન તો છે, પણ વિભાગ કોઈ ચલાવવાવાળું નથી. જનરલ સર્જન નથી, ફિઝિશિયન અને રેડિયોલોજિકલ નથી, મેડિકલ ઓફિસર આંખ વિભાગ પણ ધક્કા ગાડીએ ચાલી રહ્યું છે. ઓફિસ બંધ હાલતમાં જોવા મળે છે, ત્યારે ધોરાજીની આમ જનતાની એક જ માંગ છે કે અહીં ડોક્ટરોની ઘટ છે એ ઘટ પૂરી કરવામાં આવે અને નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી. ત્યારે ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલના અધિક્ષક એવા જયેશભાઈ વસેટિયાને જણાવ્યું હતું કે આ ડોક્ટરોની નિમણૂક માટે ઉપરી લેવલ રજૂઆત કરવામાં આવે અને ડોક્ટરોની ઘટ છે એ પણ તથ્ય સાચી વાત છે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરમાં દાતાઓના દાનથી અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલની અંદર અદ્યતન સાધન સામગ્રી પણ દાતાઓ દ્વારા આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા માત્ર ડોક્ટરોની નિમણૂક કરવાની છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટરોના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે, પરંતુ ધારાસભ્ય માત્ર હોસ્પિટલમાં આવે ત્યારે ફ્રૂટ વિતરણના કાર્યક્રમ કે બીજા અન્ય કાર્યક્રમમાં આવે ત્યારે ખાલી હોસ્પિટલની મુલાકાત લઈને જતા રહે છે. ડોક્ટરોનો અભાવ છે એમને દેખાતો નથી. સામાન્ય પ્રજા, ધોરાજી શહેર અને આસપાસના તાલુકાની પ્રજા આ હોસ્પિટલનો લાભ મેળવી શકતી નથી, માત્ર ડોક્ટરોના અભાવના કારણે. અમારી માગણી છે કે તાત્કાલિક આ હોસ્પિટલની અંદર ડોક્ટરોની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે અને દાતાઓએ જે દાન કરેલું છે દાન એળે ન જાય એવી અમારી એટલા માટે માગણી છે કે દાતાઓને જે દાન આપ્યું છે એ સાર્થક થાય અને હોસ્પિટલોની અંદર ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે. હું ડૉક્ટર વસેટિયા ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી હોસ્પિટલ ખાતે વર્ગ 1ના ડૉક્ટર્સની વાત કરીએ તો 80% જગ્યાઓ ભરાયેલી છે. 20% જગ્યા ખાલી છે. એમાં જનરલ સર્જન, ફિઝિશિયન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટ. એમાંથી ફિઝિશિયન અને સર્જન અમારા ત્યાં CM સેતુમાં આવે છે. ઓપ્થેલ્મોલોજિસ્ટ પ્રતિનિયુક્તિના ધોરણે ફરજ બજાવે છે. વર્ગ 1ની અત્યારે 1 જગ્યા ખાલી છે અને નર્સિંગની અમારે 11 જગ્યાઓ મંજૂર થઈ છે, એ ટૂંક સમયમાં ભરાશે. હાલ અત્યારે કઈ ઓફિસો બંધ છે ને ક્યાં અધિકારીની ઘટ છે? હાલ મેં આપને કહ્યું એમ વર્ગ 1માં ફિઝિશિયન, જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટ ને ENT સર્જન આટલી જગ્યાઓ ખાલી છે, પરંતુ એમાંથી 2 છે એ CM સેતુમાં ફરજ બજાવે છે અને એક પ્રતિનિયુક્તના ધોરણે ફરજ બજાવે છે. રેડિયોલોજી વિભાગ છે એ છેલ્લા લગભગ 15 દિવસથી બંધ થઈ શકાય. હા, અમે રેગ્યુલરલી મહેકમમાં માહિતી સરકારમાં મોકલતા હોઈએ છીએ અને આશા રાખીએ કે બોન્ડેડ કેન્ડિડેટ ટૂંકમાં ભરાશે.